Express. નમસ્કાર, આજની વિશેષ રજૂઆત વર્લ્ડ ગ્લુકોમા વીક 2025ના ખાસ અવસરે હું પંકજ શર્મા આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ગ્લુકોમા જે અંધત્વનું એક મુખ્ય કારણ છે તેના વિશે વિસ્તારથી વાત કરવાના છીએ। આજના મહત્વના વિષય પર ચર્ચા કરવા આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ઓક્યુરા આંખની હોસ્પિટલના ગ્લુકોમા નિષ્ણાત ડોક્ટર મયુરી ખમાર કે જેઓ 38 વર્ષથી અને તેના કરતાં પણ વધુ સમયથી ઓપ્ટિક નર્વ બચાવવા અને દ્રષ્ટિ જાળવી રાખવા ખૂબ જ પ્રયત્નો કર્યા છે। તેઓ વૈશ્વિક સ્તરે જાણીતા છે અને તેમના દર્દીઓ માત્ર ગુજરાતમાંથી જ નહીં પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને દિલ્હી જેવા રાજ્યોમાંથી પણ આવે છે। તો ડોક્ટર મયુરી ખમાર, આપનું હાર્દિક સ્વાગત છે। નમસ્કાર। આપણી સાથે બીજા એક મહાનુભાવ પણ જોડાયા છે, મોતિયાબિંદના નિષ્ણાત ડોક્ટર રમિન્દર સિંઘ। તેઓ આપણી સાથે જોડાયા છે, જેઓ ઓક્યુરા આંખની હોસ્પિટલમાં મોતિયાબિંદ કન્સલ્ટન્ટ તરીકે 28 વર્ષથી સેવાઓ આપી રહ્યા છે। તેમણે પોતાના કાર્યકાળમાં 1 લાખ કરતા વધુ મોતિયાબિંદ અને 20,000થી પણ વધુ લેસિક સર્જરીઓ કરી છે, જેઓ ભારતના સૌથી ઝડપી કેટરેક્ટ સર્જરીની કુશળતા પણ ધરાવે છે। ડોક્ટર રમિન્દર સિંઘજી, આપનું પણ હાર્દિક સ્વાગત છે। આજનો ખૂબ જ મહત્વનો વિષય છે અને તેના વિશે જાગૃતિ માટે આ જરૂરી છે કે તમે પણ આજનો આ કાર્યક્રમ ખૂબ જ ધ્યાનથી સાંભળો। ડોક્ટર મરુમેન, આપનાથી શરૂઆત કરીશ। પહેલો સવાલ તો એ છે કે દર્શકોને સરળ ભાષામાં સમજાય કે આ ગ્લુકોમા શું છે અને તેના જોખમો શું હોય છે। ગ્લુકોમાને ગુજરાતીમાં આપણે ઝામર તરીકે પણ જાણીએ છીએ। આ એવો આંખનો રોગ છે કે જેમાં આંખનું દબાણ વધી જાય છે અને એ વધેલા દબાણના લીધે આંખની નસ દબાય છે અને નસ સૂકવી જાય છે, એના લીધે અંધત્વ આવે છે। અગત્યની વાત એ છે કે આ અંધત્વ કોઈ દવા કે કોઈ રીતે મટાડી શકાતું નથી, જે ગયું તે ગયું। તેટલા માટે જ આનું નિદાન વહેલું કરીએ તો આપણે અંધત્વને આવતું બચાવી શકીએ। પણ ડોક્ટર મયુર મેડમ, એક મહત્વનો સવાલ એ છે કે લોકો માટે આ ગ્લુકોમાના લક્ષણો ઓળખવા એ કેટલા મહત્વપૂર્ણ હોય છે? કારણ કે મારા ધ્યાન પ્રમાણે ઘણા બધા લોકોને આ શું હોય છે ખ્યાલ નથી હોતો, સિમ્ટમ્સ ખ્યાલ નથી હોતા। તો સૌથી પહેલા દર્શકોને એના સિમ્ટમ્સ જણાવશો। એક સ્ટડી થયેલો એ સર્વેમાં કીધેલું કે 90% જેને ઝામર હતું એવા લોકોને ખબર નથી કે એમને ઝામર છે। એટલે મોટાભાગનાને લક્ષણ નથી હોતા, પણ કોઈકને થોડી આંખમાં ઝાંખપ આવે, સાઈડની દ્રષ્ટિ જતી રહે, અથવા તો ઝાંખું દેખાય જે ચશ્માથી પણ ના સુધરે, અથવા માથું દુખે, રંગીન કુંડાળા થાય, લાઇટની આસપાસ જુએ તો એવું થઈ શકે, સાંજ પડે આંખ દુખે, માથું દુખે, કોઈકને ઝામરનો એટેક આવે જેમાં લાલ આંખ થઈ જાય, પાણી દુખે, ઉલટીઓ થાય અને દ્રષ્ટિ જતી રહે। વારંવાર ચશ્માના નંબર બદલાય, તમે બેતાલાના ચશ્મા પહેરતા હો, વારંવાર બદલાય તો એને પણ ઝામર હોવાની શક્યતા હોય છે। બિલકુલ। તો તમે જેમ કીધું કે ઘણા બધા સિમ્ટમ્સ હોતા નથી આવામાં, તો મારો સવાલ અહીંયા એ થાય છે કે પછી રિસ્ક ફેક્ટર કેવા લોકોમાં હોય છે ગ્લુકોમા થવાનું? પંકજભાઈ, તમે બહુ સરસ સવાલ પૂછો। કોને આ ઝામર થઈ શકે? આ ઝામર 2 પ્રકારના હોય। મોટી ઉંમરનું ઝામર જે 40 પછી જોવા મળે, અથવા જન્મજાત ઝામર જે ન્યૂબોર્ન ચાઇલ્ડ હોય એમાં પણ હોય। મોટી ઉંમરમાં જેને વધારે ચશ્માના નંબર હોય, વધારે માઇનસ નંબર, વધારે પ્લસ નંબર, એ લોકોને થઈ શકે। પણ ખૂબ અગત્યનું એ છે કે જેની ફેમિલીમાં આ ઝામર હોય એને વારસાગત ઝામર આવી શકે। પછી જેણે ભૂતકાળમાં સ્ટીરોઇડનો દવાનો ઉપયોગ કર્યો હોય, ક્રીમમાં, ગોળીમાં કે પેલા પફમાં, એવા લોકોને થઈ શકે। જેને ડાયાબિટીસ, બ્લડ પ્રેશરની બીમારી હોય, હાઈ કોલેસ્ટ્રોલ હોય કે થાઇરોઇડની બીમારી હોય, એ લોકોને પણ આ થઈ શકે। ઘણીવાર બાળપણમાં તમને વાગ્યું હોય, જે બોલ છે, ગિલ્લી દંડા છે, એવા લોકોને બી આગળ જતા ઝામર જોવા મળે છે। ડોક્ટર રમિન્દર સિંઘજી, આપની પાસેથી જાણવું છે કે ઓક્યુરા આંખની જે હોસ્પિટલ છે જેમાં તમે વર્ષોથી સેવાઓ આપી રહ્યા છો, તો 360 ઇન્ટિગ્રેટેડ ચેકઅપથી દર્દીઓને શું લાભ થાય છે? પહેલા તો એ સમજી લઈએ કે 360 ડિગ્રી ઇન્ટિગ્રેટેડ આઈ ચેકઅપ શું થાય છે। ઇન્ટિગ્રેટેડ આઈ ચેકઅપ મીન્સ આંખના કોઈ પાર્ટનું બી એક્ઝામિનેશન છોડવાનું નહીં। સંપૂર્ણ અવકાશ મતલબ એન્ટિરિયર ચેમ્બર, પોસ્ટિરિયર ચેમ્બર અને આંખની સરફેસનું। એ ત્યારે શક્ય છે જ્યારે કે તમારા પાસે લેટેસ્ટ ટેકનોલોજી હોય પેશન્ટને તપાસવા માટે, પ્લસ તમારા પાસે નિષ્ણાંત ડૉક્ટર્સ હોય દર સ્પેશિયાલિટીના, જો એને એક્ઝામિન કરીને
તમારા સામે એને શું બીમારી છે તમે કહી શકે છે. જ્યાં સુધી તમારી પાસે સ્કિલ ડોક્ટર ના હોય, એ ટેકનોલોજી ના હોય, 360 ડિગ્રી ઇન્ટિગ્રેટેડ આઈ એક્ઝામિનેશન શક્ય નથી. એનો ફાયદો સૌથી મોટો એ છે કે કોઈ પણ બીમારી તમે છુપી શકતી નથી. અગર તમે ગ્લુકોમા નિષ્ણાંત પાસે જાશો તો એ તમે ગ્લુકોમા કહેશે ગ્લુકોમા છે, પછી રેટિના પાસે અગર કોઈ બીમારી હશે તો એ એને સામે લઈને તમે એને માટે ઇન્ફોર્મેશન આપશે. મોતિયો હોય તો મોતિયા નિષ્ણાંત ડોક્ટર એને વિશે તમે સમજાશે. બિલકુલ. તો આ તો વાત થઈ ઓક્યુરા હોસ્પિટલની. હવે મેમ આપની પાસેથી જાણવું છે, તમે જે રિસ્ક ફેક્ટર કીધા, ગ્લુકોમા શું છે એ જણાવ્યું, પણ હવે જે સિમ્ટમ્સ અને જે રિસ્ક ફેક્ટરને ધ્યાનમાં રાખીને કોઈ પેશન્ટ અગર આપની પાસે આવે છે તો આ ગ્લુકોમાનું નિદાન કેવી રીતે થાય છે, એમાં કયા કયા ટેસ્ટ કરવાના થતા હોય છે? પહેલી વસ્તુ એ કે મેં તમને કીધું એમ, આંખનું દબાણ, જેમ આપણું બ્લડ પ્રેશર હોય, આંખના ડોળાની અંદર એક દબાણ હોય, એ દબાણ જ્યારે વધી જાય તો એ નસને દબાવે. એટલે જ્યારે પાણી એક જગ્યાએથી બને ને બીજી જગ્યાએથી જાય તો એ રસ્તામાં ક્યાંય અવરોધ આવે અથવા વધારે પાણી બને તો ઝામર થાય. એટલે પેશન્ટ આવે એટલે પહેલાં અમે દ્રષ્ટિ જોઈએ, ત્યારબાદ આંખનું દબાણ માપવામાં આવે, એને ટોનોમેટ્રી કહેવાય. પછી પાણીના રસ્તાની અમે તપાસ કરીએ, જેને ગોનિયોસ્કોપી મૂકીએ. પછી જે આંખની નસ જે સુકાઈ જાય છે એને લગતી તપાસ થાય. એમાં આંખની નસના ફોટા પડે, એના સ્કેન થાય, એનું માપ લેવામાં આવે. અને ઝામરમાં સીધી લીટીની દ્રષ્ટિ છેલ્લે જાય, એ બહુ અગત્યનું છે. એટલે જ પેશન્ટને ખબર નથી કે મને ઝામર છે. બહારથી દ્રષ્ટિ બંધ થાય એટલે ફિલ્ડ ઓફ વિઝન, પેરીમેટ્રીની તપાસ કરવામાં આવે. આ બધું થયા પછી કેટલા પ્રકારનું, કેટલું ગંભીર ઝામર છે નક્કી થાય, એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ થાય. અને આ એક જ વાર કરવાનું નથી હોતું, દર વર્ષે આને રિપીટ કરીને પણ જોવું પડે. હવે મેડમ અહીંયા બીજો એક સવાલ એ થાય કે કેટલીક એજના લોકો હોય છે, જેમ કે 40 કે 50 વર્ષથી ઉપરના હોય, શું એમને આ વધારે થઈ શકે કે પછી 60+ હોય એમને વધારે થઈ શકે? અને મેં તો એવું પણ સાંભળ્યું છે કે જે લોકો ડાયાબિટીસના પેશન્ટ હોય છે તો એમને આનું વધારે રિસ્ક હોય છે. આ વિશે શું કહેશો? તમે સાચું કીધું. આ કોઈ પણ ઉંમરના લોકોને થઈ શકે છે, પણ મોટી ઉંમર 40 પછી આનું પ્રમાણ વધારે જોવામાં આવે. ડાયાબિટીસના દર્દીમાં ડાયાબિટીસને લીધે બી ઝામર થાય અને ઝામર ડાયાબિટીસના દર્દીમાં વધારે જોવા મળે છે, એવું પણ છે. એટલે બધું બતાવવું તો પડે. દરેક પર્ટિક્યુલરલી મેં કીધું ફેમિલી હિસ્ટ્રી હોય એને તો જઈને પોતાનું એક નોર્મલ સ્ટેટસ શું છે આફ્ટર 25 બતાવી જ દેવું જોઈએ. તો આમાં બે સવાલ એ થાય મેડમ કે માની લો કે કોઈ સમયસર આવે છે અને એનું નિદાન થઈ જાય છે કે ગ્લુકોમા છે, તો ઇલાજમાં શું ફરક પડે છે? અને કદાચ કોઈ વ્યક્તિ લેટ થઈ જાય છે, ઘણા સમય પછી એને ખ્યાલ આવે છે, તો એમાં નિદાનમાં અને સારવારમાં શું ફરક પડે છે? પહેલી વસ્તુ, અર્લી નિદાન તો વધુ સારું, તમે આવતું અંધત્વને રોકી શકો. અને લેટ નિદાન, જ્યારે ખૂબ ઓછું વિઝન રહ્યું છે, એનો અર્થ એ નથી કે હવે તમે બ્લાઇન્ડ થઈ જ જવાના છો. જો એની તમે યોગ્ય સારવાર કરો તો જેટલું અંધત્વ આવ્યું છે ત્યાં જ એને રોકી શકાય રોગને. એટલે કોઈએ નિરાશ થવાની જરૂર નથી. સાવ દ્રષ્ટિ જતી રહે એને પાછું ના લઈ શકાય. હું તમને એક એક્ઝામ્પલ આપું. આંખની નસ ઝાડના મૂળિયા જેવું છે. સુકાયેલા મૂળિયાને ખાતર પાણી નાખીએ તો એ ઝાડ જીવતું ના થાય. એવી આપણી આંખની નસ પણ સુકાઈ ગઈ તો એને જીવતી ના થાય. એટલે પહેલા જ નિદાન કરો અને જલ્દી સારવાર કરો. હવે સર આપની પાસેથી જાણવું છે કે ઘણા લોકો આંખની તપાસ કરવાની વાત આવે એટલે દૂર ભાગતા હોય છે, ડર અનુભવતા હોય છે. એમને એવું લાગે છે કે આ બહુ જ ખર્ચાળ હશે, અથવા તો એમને હોસ્પિટલની જો પરંપરાગત વાતાવરણ હોય છે એનાથી તેમને થોડુંક અસહજ મહેસૂસ થતું હોય છે. આ તમારા દ્રષ્ટિએ તમારો અનુભવ શું કહે છે? આ વાત સાચી છે કે પેશન્ટને બે જાતનો ડર હોય છે. એક તો એ કે હું હોસ્પિટલનો ભય હોય છે, હોસ્પિટલના વાતાવરણનો ભય હોય છે કે ડરાવનું વાતાવરણ હોય છે. બીજું એને સૌથી મોટો ભય હોય છે કે મારો પૈસા કંઈ વધારે ખર્ચ ના થઈ જાય. અમારો જે હોસ્પિટલ છે ઓક્યુરા આઈ હોસ્પિટલ, એમાં અને બંને પ્રોબ્લેમનું અમે ધ્યાન રાખીએ છીએ. અમારા હોસ્પિટલમાં તમે આવો, અમારા હોસ્પિટલનું ટેગલાઇન એ છે કે હોસ્પિટલ વિચ ડઝ નોટ લુક લાઇક અ હોસ્પિટલ. આ હોટલ જેવી હોસ્પિટલ છે. અમે ભય મુક્ત વાતાવરણ રાખ્યું છે હોસ્પિટલની અંદર. પેશન્ટને, દર્દીને, એના રિલેટિવ્સને પૂરું ધ્યાન રાખીએ છીએ. કોઈ જાતનું ભયમુક્ત વાતાવરણ આપીએ છીએ. અમારા ચાર્જિસ બહુ સબસિડાઇઝ છે. એટલી મોટી, એટલા ઇક્વિપમેન્ટ્સ લેટેસ્ટ USFDA અપ્રુવડ હોવા કરતાં પણ એટલા મોટા નિષ્ણાંતો સર્જન હોય તો પણ અમારા ફીસ, અમારા ચાર્જિસ બહુ સબસિડાઇઝ છે. ડોક્ટર મયુર મેમ, હવે આપની પાસેથી એક વસ્તુ જાણવી છે કે જો
ઓક્યુરા આંખની હોસ્પિટલની જે સાહેબે પહેલા વાત કરી એમાં આંખની સારવાર માટે તો આ હોસ્પિટલ અગ્રેસર છે જ, પણ ઓક્યુરા ગ્લુકોમાની ઓળખ અને ઇલાજમાં દર્દીઓને કેવી રીતે મદદરૂપ થાય છે? પહેલા તો અમે નક્કી કરીએ કે આ કઈ પ્રકારનું ઝામર છે, પછી જરૂર પ્રમાણે દર્દીને અમે આંખના ટીપા આપીએ છીએ જે એમને નિયમિત નાખવાના હોય. ડૉક્ટર લખીને આપે કે આટલા વાગે નાખવાના, એ પ્રમાણે સમજાવવામાં આવે. બીજી સારવારમાં લેઝરની ટ્રીટમેન્ટ કરીએ છીએ. અમુક ઝામર એવા હોય કે જેમાં લેઝર ટ્રીટમેન્ટ કરવાથી પણ આપણે એને રોકી શકીએ, મટાડી શકીએ. અને ત્રીજું અમે ઓપરેશન પણ કરીએ છીએ, જાત જાતના ઓપરેશન, જેમાં પાણીનો નવો રસ્તો બનાવીએ જેથી અંદર પ્રેશર વધે નહીં. એટલે આધુનિક પદ્ધતિના માઇક્રોસ્કોપ વડે અમે કરતા હોઈએ, નવો રસ્તો બનાવીએ, સ્ટેન્ટ મૂકીએ, વાલ મૂકીએ, એટલે જાત જાતના ઓપરેશન બી શક્ય છે. બિલકુલ, એટલે સારવારના 3 અલગ અલગ તબક્કા છે, એટલે ઓપરેશન પણ છેલ્લે થતું હોય છે. એટલે ઓપરેશનમાં કોઈ રિસ્ક ફેક્ટર હોય છે? કારણ કે દર્દીઓ મેં ના કીધું કે ખૂબ ડર અનુભવે છે કે આંખની વાત છે, તો એવું કોઈ રિસ્ક ફેક્ટર હોય છે? તમે સાચું કીધું. દર્દીઓમાં એક માનસિક ભય છે, એના સગાઈને કહેજે જોજો પાણી ખેંચાવતા, નહીં તો આંખ જતી રહેશે. આ ખોટું છે. અહીંયા પાણી ખેંચવામાં આવતું જ નથી. અમે પાણીનો એક નવો રસ્તો બનાવીએ છીએ જે આંખની બહારના ભાગમાં હોય છે, આંખની અંદર કશું નથી કરતા. અને જે ટ્યુબ, વાલ બધું મૂકીએ છીએ એ સાવચેતીપૂર્વક અને નિષ્ણાત ડૉક્ટર મૂકતા હોય, એટલે અમને ખબર છે ક્યાં રિસ્ક છે ને એનું નિવારણ કેવી રીતે કરવું. આપના અનુભવ પ્રમાણે જે ગ્લુકોમાના દર્દીઓ છે એમની અંદર કઈ કઈ એવી ગેરમાન્યતાઓ જોવા મળતી હોય છે? એક મેં તમને કીધું તે કે કોઈ ઓપરેશન કરાવવા તૈયાર ના થાય કે આંખ જતી રહેશે, એમને ડર લાગે છે કે મને દુખશે. બીજી વસ્તુ, એ લોકોને એવું છે કે આ દવાની શીશી ડાક્ટરે આપી, પતી જાય એટલે પતી ગયું. આ એવું નથી. આ બ્લડ પ્રેશર ને ડાયાબિટીસ જેવું છે. તમે દવા કરો તો રોગને કાબુમાં રાખી શકો, આ રોગને મટાડી ના શકાય. એટલે જિંદગીભર દવા તો નાખવાની, ડૉક્ટર કહે તે પ્રમાણે બદલવાનું, દર 2-3 મહિને આવીને ચેકઅપ કરવાનું. અને એકવાર ઓપરેશન થઈ ગયું એટલે મટી નથી ગયું, લાઈફ ટાઈમ ફોલોઅપ જરૂરી છે. એટલે અહીંયા દર્શકોએ ખાસ સમજવાની જરૂર છે કે ગ્લુકોમા એ દરેક વ્યક્તિએ જાણવું જરૂરી છે કે આ ગ્લુકોમા શું છે, એના સિમ્ટમ્સ કેવા હોય છે અને આપણે ક્યારે એની તપાસ કરાવવી જોઈએ. મેમ, જ્યારે વર્લ્ડ ગ્લુકોમા વીક ચાલી રહ્યો છે અને એમાં જ્યારે અલગ અલગ જાગૃતિ કાર્યક્રમો થતા હોય છે, ત્યારે ઓક્યુરા આંખની હોસ્પિટલ આ વીકમાં શું જાગૃતિ કાર્યક્રમ કરે છે? અમે ઘણા બધા કાર્યક્રમ રાખ્યા છે, પણ અગત્યનું એ છે કે આ વીક દરમિયાન અમે મફતમાં એમનું જરૂર પડે સારવારની સલાહ આપીશું. પછી ઇન્વેસ્ટિગેશન સપોઝ કરીએ તો એમાં બી 50% ડિસ્કાઉન્ટ આપીશું, એટલે એમને સસ્તું પડે જેથી એ કરાવે. ઘણા બચારા નથી કરી શકતા ખર્ચો, તો એ લોકો માટે બી એવી વ્યવસ્થા કરેલી છે કે વી કેન ગીવ ધેમ સપોર્ટ. એટલે 1 અઠવાડિયા સુધી અમે એમને આના વિશે માહિતી આપીશું. પછી પબ્લિક અવેરનેસનો અમે એક પ્રોગ્રામ રાખ્યો છે. અમારા જૂના પેશન્ટ, બીજા પેશન્ટોને ઘણા બધાને અમે કીધું છે કે તમે એક દિવસ આવો, અને ઓપન હાઉસ ક્વેશ્ચન આન્સર પ્રોગ્રામ બી રાખ્યો છે અમે રવિવારે, જેથી રજા હોય તો બધા આવી શકે. હવે બીજી એક ખાસ વાત મેમ કે ઓક્યુરા આંખની હોસ્પિટલ જ્યારે આવા બધા પ્રોગ્રામ કરે છે ત્યારે દર્શકોમાં કેટલી જાગૃતિ આ ગ્લુકોમાને લઈને આવી છે, અથવા તો પેશન્ટ જે દર્દીઓ છે એ લોકો કેટલા જાગૃત બન્યા છે, તમને શું લાગે છે? પહેલા કરતાં તો ખૂબ જ જાગૃતિ આવી છે. એટલીસ્ટ મને ખબર છે, મારા પેશન્ટ એક હોય અને બહાર અમે પેમ્ફલેટ્સ મૂક્યા છે જેમાં ગુજરાતી, ઇંગ્લિશ બધામાં ઝામરની માહિતી છે. એ લોકો વાંચે, અને કેટલા દર્દીઓ એવા છે કે જેના બાળકો, એમના પૌત્રો એ આવીને અમારી જોડે તપાસ કરાવે છે, અથવા કોઈ હોય એને કહે કે તમે જઈને બતાવી આવો. પણ જનરલી દર્શકોમાં એવું હોય છે કે ભાઈ મને કોઈ પ્રોબ્લેમ છે તો મારે ગોળી ગળવાની અને વાત પતી ગઈ. તો આમાં એવું કંઈ એવું નથી. આમાં કોન્સ્ટન્ટ મોનિટરિંગ અને નિયમિત સારવાર, તો જ તમે આ રોગને અટકાવી શકો. ઓકે, એટલે જે વ્યક્તિએ ઓપરેશન કરાવી લીધું પછી એને શું ધ્યાન રાખવાનું છે? 3-4 મહિના થાય એટલે ખાલી આવીને આંખ બતાવી જવાની કે બધું નોર્મલ છે. કોઈ બીજી દવા બી ચાલુ હોય છે? ના, પછી બધું બંધ થઈ જતું હોય છે. કોઈક જ દર્દીમાં દવા ચાલુ રહે. ડોક્ટર રવિન્દરસિંહજી, હવે આપની પાસેથી જાણવું છે કે અત્યારે તમે જે માહિતી હોસ્પિટલની આપી, ઓક્યુરા હોસ્પિટલની, એટલે એ એક અનોખો વિચાર લાગી રહ્યો છે, તો દર્શકોને તમે આ વિશે થોડુંક વધારે વિસ્તૃત સમજાવી શકો? હું તો દર્શકોને એ કહી શકું કે જે ઓક્યુરા છે એ એક દ્રષ્ટિકોણ છે, નવો દ્રષ્ટિકોણ છે ઇન ધ ફિલ્ડ ઓફ હોસ્પિટલ્સ. એવો દ્રષ્ટિકોણ જે પેશન્ટને ભયમુક્ત, ઓછા પૈસામાં સારવાર આપે. આ હોસ્પિટલ તમે પોતે આવીને જુઓ અમારા હોસ્પિટલમાં બહુ સિસ્ટમિક એક્ઝામિનેશન થાય. એક્ઝામિનેશન સુપર સ્પેશિયાલિટીઝ દ્વારા થાય.
કોઈ પણ એક્ઝામિનેશનમાં બીમારી હોય જલ્દીમાં જલ્દી અર્લી ડિટેક્શન થાય. જેમ તમે ડૉક્ટર મયુરીબેને તમે કીધું કે ગ્લુકોમા જેવી બીમારી જેમાં ઇરિવર્સિબલ બ્લાઇન્ડનેસ થાય છે, અર્લી ડિટેક્શનનો બહુ રોલ છે. એવી આંખની ઘણી બીમારીઓ છે જેમાં અર્લી ડિટેક્શનનો બહુ રોલ છે. ડાયાબિટીક પેશન્ટ હોય એને પડદાની તકલીફ હોય એમાં બી જેટલું અર્લી ડિટેક્શન હશે એટલી સારવાર જલ્દી હશે ઓર એનું એટલું સારું રિઝલ્ટ મળશે. એનો અંદાપો અમે અટકાવી શકીએ છીએ. અમારા હોસ્પિટલની અંદર એરોમા થેરેપી, વોટર થેરેપી, કલર થેરેપી એ બધા જાતના કોમ્બિનેશન્સ અમે ત્યાં એક હોલિસ્ટિક એપ્રોચ આપીએ છીએ આપણા પેશન્ટને, જેને ત્યાં આવીને ખૂબ જ સારું લાગે છે. ઓર અગર હું તમે નટશેલમાં કહું તો અમે આત્મ અને આત્મા બંનેનું ટ્રીટમેન્ટ કરીએ છીએ, જેનેથી પેશન્ટને ખૂબ લાભ થાય છે. હવે મેડમ આપની પાસેથી એક મહત્વનો સવાલ જાણવો છે કે વર્લ્ડ વાઇડ જે સાહેબે વાત કરી કે વર્લ્ડ કક્ષાની સુવિધા જ્યારે ઓક્યુરા આપે છે ત્યારે વર્લ્ડ વાઇડ કેસ કેટલા છે આ ગ્લુકોમાના, જે અને હાલમાં આપણા ગુજરાત એમાં ક્યાં છે, ગુજરાતમાં કેટલા આવે છે, આપણા દેશમાં કેટલા આવે છે? જે છેલ્લું સેન્સસ થયું હતું એ પ્રમાણે 1,20,00,000 લોકો ઝામરથી પીડાતા હતા. 2040 સુધીમાં, હું જે કહું છું એ WHO ના આંકડા કહું છું, આખા દુનિયામાં આ આંકડો વધીને લગભગ 4 ગણો વધશે. એની ફિગર ચોક્કસ આપણે અત્યારે ના કહી શકીએ, પણ ખૂબ આનું પ્રમાણ વધશે. હવે ઇન્ડિયામાં અને એશિયામાં જે થાય છે ઝામર એ જુદું હોય છે અને વેસ્ટર્ન વર્લ્ડમાં થાય છે એ જુદું છે. એ લોકોને મીઠું ઝામર વધારે હોય છે. આપણા દેશમાં મીઠું અને કડવું એટલે એંગલ ક્લોઝર એટેક વાળું ઝામર બંને પ્રકાર જોવા મળે. આપણા ગુજરાતમાં પણ બંને પ્રકાર જોવા મળે છે. જન્મજાત ઝામર પણ હોઈ શકે. ન્યૂબોર્ન બેબી હોય અને મોટી મોટી આંખો હોય તો ખુશ થવાની જરૂર નથી. આ મોટી આંખ ઝામરનું પહેલું લક્ષણ પણ હોઈ શકે. એટલે વાતની ગંભીરતા એ છે કે આ વધતું જવાનું છે. દુનિયાભરમાં અંધત્વનું બીજા નંબરનું કારણ ઝામર છે. મેમ તમે જે કીધું કે ન્યૂબોર્ન બેબી છે તો એમાં પણ થઈ શકે ગ્લુકોમા, તો એ શું વારસાગત હોય કે પછી બીજું કોઈ કારણ? એ વારસાગત નથી હોતું. જ્યારે પેટમાં બાળક બનતું હોય એ વખતે કોઈ જીનેટિક ડિફેક્ટ આવે, માલ ન્યુટ્રિશન, બરાબર કુપોષણનું પેશન્ટ હોય કે એવા બધામાં જ્યારે બાળક પોતે ડેવલપ થતું હોય અને બરાબર ડેવલપ ના થાય તો આ થઈ શકે. આમાં મા અને બાપનો વાંક નથી, એ ખાસ સમજવાનું છે. આ કુદરતી છે. હવે મેડમ 3 તબક્કાની મારે પદ્ધતિ સમજવી છે. જેમ સારવારની આપણે 3 પદ્ધતિ જણાવી હતી, પણ જ્યારે ન્યૂબોર્ન બેબીને થાય અથવા એક 25 થી 35 વર્ષના કોઈ યુવકને થાય છે અને એક છે 60 વર્ષથી પ્લસ જે વ્યક્તિ છે એને ગ્લુકોમા થાય છે, તો શું આ ત્રણેયની સારવાર એક સરખી હોય છે કે અલગ અલગ હોય છે? ના, થોડું થોડું અલગ હોય છે. શું ફરક? નાના બાળકને થયું હોય તો એકલી ઝામર મટાડવાની દવા ના હોય, એનું વિઝન બી ઓછું હોય એટલે વિઝન થેરાપીની જરૂર હોય. રિહેબિલિટેશન જેને અમે કહીએ કે આ બાળક મોટું થશે અને સમાજ ઉપર ભારરૂપ ના થવું જોઈએ, એની મેળે એનું બધું કરી જવું જોઈએ. મોટી ઉંમરના વડીલો જે હોય એને પ્રોબ્લેમ શું છે કે સપોઝ મેં ટીપા નાખવાના આપ્યા પણ હાથ ધ્રુજતા હોય, પોતે હેન્ડીકેપ હોય, એને યાદ રાખવું પડે કે આટલા વાગે આ મૂકવા છે, એ લોકો માટે. અને યંગ માણસ પોતે પોતાની લાઈફમાં એટલો બધો બિઝી હોય કે એને ટીપા મૂકવાનું બી ટાઈમ ના હોય કે યાદ બી ના હોય. એટલે દરેક સ્ટેજે ડિફિકલ્ટી જુદી છે, પણ સારવારમાં તો ટીપા અને ઓપરેશન જ હોય છે. ડોક્ટર રવિન્દ્રસિંહજી, જે રીતે ડોક્ટર મયુર મેડમે જણાવ્યું કે 7-8 કલાક કે રોજનું જે કમ્પ્યુટર ઉપર વર્ક કરતા હોય નાના બાળકો, તો એમને આ શક્યતા નથી. આપ એમનાથી કંઈક અલગ કહેવા માંગશો? પહેલી વાત તો હું તમે અહીંયા કહું કે કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમનો નવો નામ ડિજિટલ સ્ટ્રેન સિન્ડ્રોમ છે. કેમ કે હવે કમ્પ્યુટર નથી રહ્યા, ડિજિટલ સ્ક્રીન દર જગ્યા રહ્યા છે. આપને હાથમાં ડિજિટલ છે, કામ કરો, ક્લાસમાં જાઓ, જ્યાં જાઓ ડિજિટલ સ્ક્રીન છે. એનું નવું નામ ડિજિટલ સ્ટ્રેન સિન્ડ્રોમ છે. ડિજિટલ સ્ટ્રેન એટલું થઈ ગયું છે આજે કે દર જગ્યાએ કેમકે ડિજિટલનો યુઝ છે, તો મારી ખાલી એક સંદેશ એ છે કે કોઈ પણ માણસ કમ્પ્યુટરમાં 20 કલાક કામ કરે તો બી કમ્પ્યુટર કે ડિજિટલ સ્ક્રીન હાર્મફુલ નથી, બશર્તે એને સહી રીતે તમે યુઝમાં લાવો તો. અગર તમારે કમ્પ્યુટર કોઈ બી ડિજિટલ સ્ક્રીન યુઝ કરવું હોય તો ફર્સ્ટ થિંગ ઇઝ કે તમારા રૂમમાં ખૂબ સારો પ્રકાશ હોવો જોઈએ. અગર પ્રકાશમાં યુઝ તમે કરશો એનો, રૂમમાં પ્રકાશ હોવો જોઈએ, અંધારો નહીં હોવો જોઈએ. કોઈ પૂછે કેટલું પ્રકાશ હોવો જોઈએ, તો જેટલું સ્ક્રીનમાંથી પ્રકાશ નીકળે એટલું પ્રકાશ તમારા રૂમમાં હોવો જોઈએ, જો એને પ્રકાશને નલિફાઈ કરી દે. 2 જાતના સિસ્ટમ હોય છે, પ્રોજેક્શન સિસ્ટમ, એમિશન સિસ્ટમ. જેમ અમે સિનેમા હોલમાં પિક્ચર જોવા જઈએ છીએ તો પ્રોજેક્શન સિસ્ટમ હોય છે,
એમાં રૂમ અંધારા હોવા જોઈએ રૂમમાં. પર એમિશન સિસ્ટમ જ્યાં સ્ક્રીનમાંથી લાઇટ નીકળે છે, જેમ કે આપણા ડિજિટલ સ્ક્રીન્સ, અહીંયા રૂમમાં ખૂબ સારી લાઇટ હોવી જોઈએ. સેકન્ડ થિંગ ઇઝ તમારો પોસ્ચર બહુ ઇમ્પોર્ટન્ટ છે. અગર હું કમ્પ્યુટર પર કામ કરું તો મારા રેસ્ટ કરીને મારી ટેલ બોન મારી ચેર જોડે બિલકુલ ટચ હોવી જોઈએ. હું લીઝરલી બેસીને કામ કરું. મારો સ્ક્રીન મારા આઈ લેવલથી 10 ડિગ્રી નીચે હોવો જોઈએ, જેનાથી મારી જો ડોકી છે એ થોડી ફ્લેક્સ કન્ડિશનમાં રહે. એવો રહે તો મણકાને કમ્પ્રેસ કરે, એવું રહે તો મણકાને સ્ટ્રેચ કરે. ઇટ શુડ બી સ્ટ્રેટ, લિટલ ફ્લેક્સ. થર્ડ થિંગ ઇઝ તમે જ્યારે અમે સ્ક્રીન પર કામ કરીએ છીએ તો અમે આપણી આંખોને પલકારતા નથી, રેગ્યુલર પલકારતા નથી. તો એક તમારે ત્યાં લખી દો કીપ બ્લિંકિંગ, સો દેટ વિલ બી રિમાઇન્ડર ટુ યુ કે મારી આંખોને પલકારવાનું છે ટાઈમ ટુ ટાઈમ. દર અડધા કલાક કામ કરીને તમારે અડધું મિનિટ આંખને બંધ રાખવાનું. દર 1 કલાક કામ કરીને 5 મિનિટનો રેસ્ટ લો, વિન્ડો પર જાઓ, દૂર દૂરની વસ્તુ જુઓ. કેમ કે જ્યારે અમે સ્ક્રીન પર નજીક જોતા હોઈએ છીએ તો મારી અંદરની મસલ્સમાં ખાલી ચડી જાય છે, એ સંકુચાઈ જાય છે. એને ખાલીને રિલીઝ કરવા માટે, સ્પાઝમને રિલીઝ કરવા માટે વિન્ડોમાં જઈને દૂર દૂરની વસ્તુ જોવાની. રાતનો ટાઈમ છે તો તમે સ્ટાર્સ જોઈ શકો, દે આર ઇન્ફિનાઇટ દૂર હોય છે. એ બહુ સારી એક્સરસાઇઝ છે. ને દર 2 કલાકે આંખમાં પ્રિઝર્વેટિવ ફ્રી લુબ્રિકેટિંગ આઈ ડ્રોપ નાખવા જોઈએ. એ બહુ જરૂરી છે કે તમારી આંખને લુબ્રિકેશન મળે. તમે બ્લુ રેઝ ચશ્માની જરૂરત ત્યારે પડશે જ્યારે રૂમમાં અંધારો રાખશો. તો અગર અંધારો ના રાખો તો બ્લુ રેઝ ચશ્માની બી કોઈ જરૂરત નથી. અંધારામાં અગર તમે કોઈ બી સ્ક્રીન યુઝ કરો તો એ લોંગ ટર્મ યુઝમાં ઓક્સિડેટિવ સ્ટ્રેસ ક્રિએટ કરે છે તમારી રેટિનામાં, જેમાં ફ્રી રેડિકલ્સ પ્રોડ્યુસ થાય છે. લોંગ ટર્મમાં એ તમારા રેટિનાને ડેમેજ કરે છે. બિલકુલ. તો દર્શક મિત્રો, વર્લ્ડ ગ્લુકોમા વીક જે જાગૃતિ માટેનું ખાસ આ સપ્તાહ હોય છે અને તેમાં ગ્લુકોમા શું છે, એનું નિદાન કેવી રીતે થાય છે, એની તપાસ કેવી રીતે થાય છે અને સારવાર કેવી રીતે થાય છે, એ આપણે સૌએ જાણવું ખૂબ જરૂરી છે. જે રીતે અત્યારે નિષ્ણાતોએ જે જવાબો આપ્યા છે, મને લાગે છે કે આપના મનમાં ગ્લુકોમાને લઈને કોઈ પણ સવાલ હશે, મૂંઝવતો સવાલ હશે, તો એના જવાબ તમને આ કાર્યક્રમ થકી મળી ગયા હશે. ડોક્ટર મયુરી મેમ અને ડોક્ટર રવિન્દરસિંહજી, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા અને ખૂબ સુંદર આપે માહિતી આપી. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ રજૂઆતમાં અત્યારે આટલું જ. નમસ્કાર.